ગુડ મોર્નિંગ ડિયર ફ્રેન્ડ્સ. આપણે ગયા લેક્ચરમાં મેગ્નેટિઝમની શરૂઆત કરી હતી, બરાબર? અને મેગ્નેટિઝમમાં મેં સૌથી વધારે અગત્યની બાબત જે આવે છે એ શું આવે છે મેગ્નેટિઝમની અંદર? ક્રોસ પ્રોડક્ટ, એટલે કે આપણે દિશાઓ નક્કી કરવાની આવે. તો એમાં મેં જમણા હાથનો નિયમ તો તમે ભણો જ છો, ટેક્સ્ટ બુકમાં આપેલો જ છે, પણ બીજો મેં જમણા હાથનો હથેળીનો નિયમનો ઉપયોગ કરતાં શીખવાડ્યું કે ક્રોસ પ્રોડક્ટમાં એ ખૂબ કામમાં આવતી હોય છે. જમણા હાથમાં અંગૂઠો જે છે એ તમારે પહેલો સદિશ અને બીજો સદિશ તમારે આંગળીઓની દિશામાં રાખવાનો. જરૂરી નથી કે એ બંને લંબ હોય. એકાદ બે કેસ છેલ્લા એવા લીધા હતા કે બંને લંબ નહોતા પણ ખરા, તો પણ વાંધો ન આવે. એને લંબ દિશા એટલે કે હથેળીમાંથી બહાર આવતી દિશા તમારી પરિણામી સદિશની દિશા થશે, બરાબર? તો એ તમે બરાબર સમજી ગયા હશો. પછી છેલ્લે આપણે બાયો સાવર્ટ, બરાબર, અથવા તો જો કે પ્રોનન્સિએશન એનું જુદું છે, છતાંય આપણે બાયોટ સાવર્ટ અથવા બાયો સાવર્ટનો નિયમ કહીએ છીએ. તો એ આપણે લીધો, બાયો સાવર્ટનો નિયમ લીધો. પછી એક આનો આપણે યુઝ કરી લઈએ કે જ્યારે, કારણ કે ઓર્સ્ટેડનું અવલોકન જ આ હતું કે જ્યારે તમે કોઈ અનંત લંબાઈનો એક વાહક રાખેલો હોય, બરાબર, અને એની નજીક તમારે કોઈ ચુંબકીય ક્ષેત્ર જોતું હોય, તો એ ચુંબકીય ક્ષેત્ર માટે અગત્યની બાબત એ છે કે આટલું અંતર જો ડી હોય, બરાબર, તો ચુંબકીય ક્ષેત્ર B બરાબર μ0I અથવા તો સ્મોલ આઈ, એની અંદરનો પ્રવાહ, અને 2πD આવું સૂત્ર આપવામાં આવે છે, બરાબર. હકીકતમાં આ સૂત્ર એ વધારે જનરલ આવા સૂત્ર ઉપરથી આવેલું છે. જો એ અનંત લંબાઈનો વાહક ન હોય તો તમે આને D કહી દો, આને θ1 કહી દો અને આને θ2 કહી દો. તો આ સૂત્ર થોડું જુદું થઈ જાય છે. અહીંયા 4πD sin θ1 પ્લસ sin θ2 થઈ જાય છે, બરાબર. એટલે આ સૂત્ર વધારે સામાન્ય છે. અને એની પાછી દિશા નક્કી કરવી હોય તો મેં તમને કીધું કે કાં તો તમે એ વાયરને અંદર વહેતા પ્રવાહને અંગૂઠાની દિશામાં રાખો ને આંગળીઓની દિશામાં ચુંબકીય ક્ષેત્ર થશે. તો આમ જશો તો એ ચુંબકીય ક્ષેત્ર અંદરની તરફ થશે એમ લખી શકો. એટલે આમ ક્રોસ રાખશો આપણે, બરાબર, ચુંબકીય ક્ષેત્ર અંદર. અથવા તો જમણા હાથની હથેળી આ રીતે રાખો, અંગૂઠાની દિશામાં પ્રવાહ રાખો અને તમારે હથેળીની દિશામાં ચુંબકીય ક્ષેત્ર થશે. એટલે એકચ્યુઅલી ચુંબકીય ક્ષેત્ર સદિશ છે, પણ એને નક્કી કરવા માટે સૂત્રનો ઉપયોગ નથી કરતા, પણ આવી રીતનો ઉપયોગ કરતા હોય છે. ચાલો, હવે એક આ વસ્તુ થઈ. પણ આની અંદર બીજા નાના મોટા કેસીસ હોય છે જે મેં તમને વિદ્યુત ક્ષેત્ર માટે સમજાવ્યા હતા, બરાબર. તો એ આપણે એકવાર લઈ લઈએ. ધારી લો કે આવી રીતે છે. એક ખૂણો તમે લઈ લો ને કે આ છે 30નો ખૂણો છે, સમજો, અને આ છે 60નો ખૂણો. પ્રવાહ વગેરે કદાચ તમને આપી દીધું હોય. ચાલો, આ 30 ને 60માં ખાલી આ જ સૂત્રનો ઉપયોગ કરીને શું કરી શકાય? તો કે μ0I upon 4πD પછી સાઇન એકમાં 30 થશે પ્લસ બીજામાં સાઇન 60 એવું થશે. તો સાઇન 30 અને 60 એટલે √3/2 ને 1/2 એટલે √3 પ્લસ 1/2, બરાબર. એટલે √3 પ્લસ 1/2 આવો જવાબ આવશે, બરાબર. 2 એટલે જો 8 કરવું હોય તો 8 કરી નાખો અને μ0I ના છેદમાં 4πD આવી રીતે થઈ શકે. ધારી લો કે એક વાહક આવો છે, બરાબર, અને તમારે આ રીતે એના ખૂણાઓ આપેલા છે. ધારો કે આ ખૂણો 30 છે અને આ ખૂણો 60 છે, બરાબર, અને આ અંતર D આપેલું છે. આમાંથી વહેતો પ્રવાહ I છે. મારી વાત સમજાય છે? તમે જે ખૂણો માપો છો એ ખૂણો તમે શેની સાથે માપતા હોય છો? તમે જે ખૂણો માપો છો એ શેની સાથે માપતા હોય છો? તમારા બિંદુથી એ વાહક સુધી દોરેલા
લંબની સાથે બંને છેડાના વાહકના બંને છેડાના ખૂણા મપાતા હોય છે. પણ અહીંયા થોડો કેસ જુદો થઈ જાય છે. પહેલી વાત તો એ કે ડી એ આને લીધો છે. હકીકતમાં ડી એટલો નથી હોતો, ડી આ હોય છે, બરાબર. એટલે લંબ જ લેવાનું હોય છે, એવું નથી કે એનો વાહકથી અંતર. એટલે ડી અહીંયા કેટલો થશે? તો ડી બરાબર, અથવા તો ડી ડેશ, અત્યારે ડી ડેશ લઈએ, બરાબર, અંતર માટે ડી ડેશ લઈએ તો કેટલું થશે? આ અંતર ડી છે, આ ખૂણો 30 છે, તો ડી cos 30, બરાબર ને. ડી ડેશ બરાબર શું થશે? ડી cos 30, એટલે √3d/2. આ પહેલી વાત. બીજી એક અગત્યની વાત એ છે કે લંબની એક જ બાજુ બે ખૂણા બન્યા છે, 30 અને 60. એટલે આ સૂત્ર એવી રીતે નહીં ચાલે. એક ખૂણો આપણે પ્લસ લેવાનો અને બીજો ખૂણો માઇનસ લેવાનો. હવે કયો ખૂણો માઇનસ લેશો અને કયો ખૂણો પ્લસ લેશો? તો જે ખૂણો વધારે સાઇનની કિંમત આપે એ પ્લસ લેશો અને જે ખૂણો ઓછી સાઇનની કિંમત આપે એ માઇનસ લેશો. એટલે આ 30ને આપણે શું લેશું? માઇનસ લેશું. તો હવે તમને ખબર પડી ગઈ કે બી બરાબર μ0I/4π અને ડી આમ લખી લેવાય ડી cos 30, એટલે √3 અહીંયા લખી નાખું 2/√3. ચાલો આટલું કામ પતી ગયું. પછી સાઇન 60 એમને એમ રાખો અને માઇનસ સાઇન 30 કરો. માઇનસ શું કામ કર્યું એ ખબર પડી ગઈ? કારણ કે જો તમે કોઈ પણ આની સાથે ખૂણો આ દિશાનો જો ધન લેતા હોય તો બીજી દિશાનો ખૂણો આપણે શું લેતા હોય છે? ઋણ લેતા હોય છે. પણ અત્યારે એ બંને ધન અને ઋણવાળા જ આમાં ધન આવે છે, તો પછી શું કરવાનું છે કે આ ખૂણો ધન લઈએ તો બીજો ખૂણો એક જ બાજુ કરીએ તો માઇનસ આવશે, બરાબર. એટલે સામસામેની દિશામાં આવે તો બંને ધન લીધા અને એક જ દિશામાં આવે તો બંને ઋણ લીધા. પણ સાચે આવું છે કે એક તરફ લીધેલો ધન, બીજી તરફ લીધેલો ઋણ, પણ એના હિસાબથી જ આવું આવ્યું છે, બરાબર ને. તો એ પ્રમાણે એક દિશાના ખૂણામાં એકને ધન કરી દેવો અને બીજાને ઋણ કરી દેવો. તો હવે તમને આ ગણતા આવડશે. ઝડપથી આપણે કરી નાખીએ 2√3π અને ડી ઇન્ટુ સાઇન 60. સાઇન 60 એટલે √3/2 -1 અને આમ થશે ને -1/2. લ્યો, એટલે આખું કરવું હોય તો √3 - 1/4√3 ઇન્ટુ μ0I/πd. આવું કંઈક સૂત્ર થશે. જે જવાબ આવે છે એ અગત્યનો નથી, પણ એક તરફના ખૂણાની વાત હતી, બરાબર. તો એ થોડું અગત્યનું હતું એટલે આપણે ડિસ્કસ કરી. વળી પાછું એ પામ રૂલ અથવા તો હથેળીના નિયમની વાત કરી દઈએ. આમાં જ તે મેં તમને કીધું પ્રેક્ટિસ થઈ જાય એટલે કઈ બાજુ છે ચુંબકીય ક્ષેત્ર એ નક્કી કરવા માટે આપણે જુદા જુદા કેસીસ લઈ લઈએ, બરાબર. ચાલો, એક આમ છે, અહીંયા બિંદુ પી છે, પછી એક અહીંયા છે અને અહીંયા સમજો આ પ્રવાહ છે, પ્રવાહવાળો, બરાબર. પછી એક આમ છે અને અહીંયા ક્યાંક બિંદુ પી છે, બરાબર. ઓકે, એક આમ છે અને અહીંયા બિંદુ પી છે અને એક આમ છે અને અહીંયા બિંદુ પી છે. લ્યો, આ આપણે જુદા જુદા કેસીસ છે એમાં આપણે ચુંબકીય ક્ષેત્રની દિશા જમણા હાથની હથેળીના નિયમનો ઉપયોગ કરીને લેવાનું છે. મેં તમને કીધું પ્રવાહની દિશામાં અંગૂઠો રાખવાનો અને જે બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે એ તરફ આંગળીઓ કરવાની. હથેળીની દિશા ચુંબકીય ક્ષેત્રની દિશા હશે. જુઓ જોઈ, આમાં આમ થશે, પી આમ છે
એટલે કઈ બાજુ છે તો કે અંદર જાય છે, તો ચુંબકીય ક્ષેત્ર કઈ બાજુ હશે? અંદરની તરફ હશે. પછી આમાં પ્રવાહ બહાર નીકળે છે, બરાબર. પ્રવાહ બહાર નીકળતો હોય તો હથેળી આમ કરી નાખો, બરાબર, અને પી તરફની હથેળી રાખો તો કઈ તરફ આવ્યું ચુંબકીય ક્ષેત્ર? ચુંબકીય ક્ષેત્ર બી આ દિશામાં આવ્યું, બરાબર. એ દિશામાં આવશે, નીચે તરફ ચુંબકીય ક્ષેત્ર આવશે. પાછો જોવો જોઈએ, પ્રવાહ નીચેની તરફ જાય છે અને પી તરફ આંગળીઓ કરવાની આમ, બરાબર. એટલે હથેળી અંદર જાય છે, બરાબર. તો શું થશે? અંદરની તરફ, એટલે વળી પાછું ક્રોસ આવશે, બરાબર. ચુંબકીય ક્ષેત્રની દિશા એ દિશા આવશે. પછી આમાં જુઓ તો કે આમાં પ્રવાહ આમ જાય છે, બરાબર. પ્રવાહ આમ જાય છે અને તમારે આંગળીઓ આ પી અહીંયા છે, પી તરફ લઈ જવાનું, બરાબર. ચાલો તો જુઓ, પ્રવાહની દિશા આમ અને પી આમ રાખવાનું છે, બરાબર. આમ તો મારી હથેળી આમ બહારની તરફ આવી તો ચુંબકીય ક્ષેત્ર બહારની તરફ આવશે, બી બહારની તરફ આવશે, બરાબર. આની અંદર જુઓ તો પ્રવાહ અંદરની તરફ જાય છે, પ્રવાહ અંદરની તરફ જાય છે અને પી મારે બહારની તરફ લેવાનું છે, આમ લેવાનું. તો કઈ બાજુ આવશે? નીચેની તરફ આવશે, બરાબર. એટલે બીની દિશા નીચે આવશે. આવડે આવું? એટલે આ બધી જે આ એકવાર લખજો તમે, આપણે પ્રેક્ટિસ માટે. આ કંઈ અત્યારે પૂછાવાનું નથી, પણ આ તમે જો ઝડપથી આની ડિસિઝન કરી શકો તો તમારે થોડોક ટાઈમ બચે અને બીજા પ્રશ્નોમાં આપી શકાય. એટલે આપણે ઓલો જે જમણા હાથનો અંગૂઠાનો નિયમ લઈએ છીએ ને, એ ઘણીવાર બહુ ફાવે નહીં. તમે આંગળા ઘણીવાર અને ઘણીવાર શું કરતા હોય, જમણા હાથે લખતા હોય તો તમે ભૂલથી આ હાથે તમે કરવા માંડો, પણ ડાબો હાથ તો લેવાનો જ નથી. મેં ઘણા એવા સ્ટુડન્ટને જોયા છે કે એની દિશા કઈ હશે એ નક્કી કરવા ડાબા હાથને આમ સેટ કરતા હોય, અને ડાબો હાથ તો આવે જ નહીં એમાં. એટલે પેન આ હાથમાં હોય એટલે તમે ડાબા હાથે, પણ આમ વાળવા કરતાં આ નિયમ બહુ કમ્ફર્ટેબલ છે. ફરીથી કહું, ધારો કે પ્રવાહ અંદર છે, બરાબર, તો અંગૂઠો એ બાજુ ગોઠવવાનો, એટલે આમ ગોઠવી શકો અને કાં તો આ રીતે ગોઠવી શકો, બરાબર. પી આ બાજુ છે એટલે આમ જ ગોઠવવું પડશે. આંગળીઓ પી તરફ રહેવી જોઈએ, અંગૂઠો પ્રવાહની તરફ રહેવો જોઈએ, નીચે ચુંબકીય ક્ષેત્ર આવે. સમજ પડી ગઈ? તો આ રીતે એની દિશાઓ આપવામાં આવે છે. હવે ગણતરીઓ માટે આપણે સાદા પ્રશ્નો તો ઘણા હોય છે, ચોપડીમાં આપેલા છે, બરાબર, ટેક્સ્ટબુકની અંદર છે, પછી પેલી ડાયજેસ્ટ ને એવું બધું આપણે જે ગુજરાતી મીડિયમમાં આવતું હોય છે એમાં તો બહુ સહેલા પ્રશ્નો હોય છે. આપણે થોડા વધારે વિચારાય એવા જ પ્રશ્નોની વાત કરીએ. જેમ કે પ્રવાહની દિશા આમ છે, બરાબર, આ દિશા પ્રવાહની છે અને તમારે કોઈ એક બિંદુ આપેલું છે આ દિશામાં, બરાબર. આ દિશામાં કોઈ એક બિંદુ આપેલું છે અહીંયા. આ જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે. એના લંબ જે દિશા છે એની સાથે આ વાયરનો 37 ડિગ્રીનો ખૂણો છે. આ પ્રવાહ I છે, બરાબર. ઓકે. અને આ લંબાઈ તમને કદાચ ડી નહીં પણ એ આપેલી છે. આમ તો લખ્યું છે ડી, પણ જોઈ લઈએ આપણે. આ લંબાઈ આપણને એ આપેલી છે, બરાબર. ચાલો હવે આ બિંદુ ઉપર ચુંબકીય ક્ષેત્ર કેટલું થશે અને કઈ દિશામાં, બે વસ્તુ આપણે લેવાની છે. અનંત લંબાઈનો તાર આપેલો છે. તમને કીધું સૂત્ર તો એ જ આવશે તમારે. અનંત લંબાઈનો તાર છે એટલે આમ તો તમારે અત્યારે બીજા કંઈ ખૂણાઓ છેડાઓ લેવાની જરૂર નથી પડતી. તો સૂત્ર સીધું જ કયું લખશો? બી બરાબર μ0I/2π અને ડી. આ સૂત્ર જ લેશો. હવે વાત ડીની વધે છે. તો જો આ ખૂણો 37 હોય તો આ ખૂણો કેટલો રહેવાનો? 90. તો આ ખૂણો કેટલો થશે? ટોટલ 53 થશે. જોવો જોઈએ, બરાબર. 53 + 37 એટલે 90, અને 90 + 90 એટલે 180, એટલે 53 રહેશે. મેં તમને આગળ વાત કરી એમ આપણે જે ડી જે છે એ આ વસ્તુ છે ડી, આમ લંબ, આ તમારો ડી થશે, બરાબર. એટલે એ ડીની કિંમત લેવાની થાય.
તો વિચારો જો એ 53 હોય તો આ કેટલું હશે, ફરીથી પાછું 37 હશે, બરાબર. તો a cos 37 એ d થશે, એટલે સીધું જ અહીં મૂકી દઉં તો શું થશે, μ0I/2π પછી a cos 37. cos 37 એટલે તમને ખબર છે કે 4/3, એટલે નીચે લખશો 4 ગુણ્યા 2 એટલે 8 ઉપર 3 μ0I/8 a પાઈ. લ્યો, આવો કંઈક જવાબ થવો જોઈએ, બરાબર. તો આવા પ્રશ્નો આવેલા હોય છે ને ઇઝી હોય છે, વાંધો નથી આવતો, બરાબર. ઓકે, ચાલો એક બીજો પ્રશ્ન પણ લઈ લઈએ આપણે. એ પણ આવેલો પ્રશ્ન જ છે, અને આ આપણે કદાચ આવા પ્રશ્નો પહેલાં વાહક માટે લીધેલા છે. એક બાજુ અનંત લંબાઈ છે અને બીજી બાજુ ધારો કે અહીંયા ડી જેટલી લંબાઈ આપેલી છે, અને આ પી બિંદુ ઉપર આપણે ગોઠવણી કરવી છે, બરાબર. આ પી બિંદુ ઉપર ચુંબકીય ક્ષેત્ર લેવું છે, તો બી બરાબર કેટલું અહીં. ઓકે, આમાં એક છેડો અનંતે છે અને બીજો છેડો જે છે એ એક છેડાની પાસે છે, બરાબર. તો અહીંયા ફરીથી એનું એ જ સૂત્ર, બી બરાબર μ0I, પણ અહીંયા શું લખવું પડે, 4π અને ડી લખી નાખો સીધું જ, સાઇન, બરાબર. એક ખૂણો કેટલો થશે, 90નો થશે, સાઇન 90, અને બીજો ખૂણો કેટલો થશે, આ ખૂણો કેટલો થશે, સાઇન 0. આ લંબ સાથે એના છેડાનો 0, એના છેડાનો જ ખૂણો એટલે સાઇન 0, અને પેલો 90 થશે, એટલે સાઇન 0 એટલે 0 થશે, એમાં કંઈ લખવાની જરૂર નહીં પડે. તો μ0I/4πd આવું થશે, બરાબર. પછી ઘણીવાર આની વચ્ચેના કંઈ કોમ્પ્લિકેટેડ ક્વેશ્ચન્સ પણ બનાવતા હોય. આપણે વિદ્યુત માટે બનાવેલો એ તમે ચુંબકીય ક્ષેત્ર માટે પણ ઇમેજિન કરી શકો. જેમ કે આ અનંત લંબાઈના તાર છે અને અહીંયા તમને પૂછ્યું છે ચુંબકીય ક્ષેત્ર, અને આ અંતર એ છે, આ અંતર પણ એ છે, તો એ તમે ગણી શકો. હવે આવડે તમને, કારણ કે આ ખૂણો કેટલો થશે, આ થશે 45નો, બીજો ખૂણો 90નો થશે, એટલે એકને લીધે ચુંબકીય ક્ષેત્ર, ધારો કે બેયના પ્રવાહ આમ આપ્યા હોય તો એકને લીધે ચુંબકીય ક્ષેત્ર આમ અંદર જાય છે, બીજાને લીધે ચુંબકીય ક્ષેત્ર બહાર આવે છે, બેયને લીધે સમાન ચુંબકીય ક્ષેત્ર થશે, એટલે અત્યારે નીકળી જશે. પણ જો આમ આપ્યું હોત તો પાછું અંદર જાય. આ તમે એકવાર કેલ્ક્યુલેટ કરી જોજો તમે. આવો પ્રશ્ન મેં તમને વિદ્યુત માટે કરાવેલો છે. આ અંદર ચુંબકીય ક્ષેત્ર આનું અને આનું અંદર. ઓકે, કેટલું થશે તો કે μ0I/4πd. આ વસ્તુ એ આપેલી છે, ડીની જગ્યાએ એ લખી નાખશો બેયમાં, બરાબર. ઓકે, પછી એકનો ખૂણો 45 એટલે સાઇન 45 1/√2 +1 એટલે √2 +1, આની અંદર શું આવશે, વધારાનું √2 +1/√2 આવું આવશે, બરાબર. અને બીજાનું આવું જ આવશે, એટલે ટોટલ 2 કરી નાખજો, એટલે નીચે 2 થઈ જશે. તમે ચેક કરજો, આ મોઢે તમને કરાયું, આમાં લખ્યું નથી, પણ ઇઝી છે. અને આવો પ્રશ્ન મેં આમાં મારી નોટમાંય નથી લખ્યો, કારણ કે વિદ્યુત માટે ઓલરેડી આવી ગયેલો છે આ પ્રશ્ન, બરાબર. ઓકે, ચાલો ત્યારબાદ ચોરસ માટેનો, હા એવો જ પ્રશ્ન લઈ લો. ચાલો, ચોરસના કેન્દ્ર માટે આપણે લઈએ. એક ચોરસ છે, એની બાજુઓ એ લંબાઈની છે, પ્રવાહ I જેટલો વહે છે, અને ચોરસના કેન્દ્ર P પાસે ચુંબકીય ક્ષેત્ર કેટલું, બરાબર. તો તમે પહેલાં દિશાઓ નક્કી કરી નાખો છો. આને લીધે અંદર, આને લીધે અંદર, પહેલાંને લીધે પણ અંદર, અને આને લીધે, એટલે ચારને લીધે અંદર છે. એટલે જે ચુંબકીય ક્ષેત્ર એકનું ગણશો એને ગુણ્યા 4 કરી નાખશો તો ચાલશે.
તો એકનું ચુંબકીય ક્ષેત્ર ગણી નાખીએ. બી બરાબર કેટલું આવે? μ0I ના છેદમાં 4π, પછી આ અંતર લેવું પડશે આપણે, આ અંતર લેવું પડશે, બરાબર. તો બધા અંતરો કેટલા છે? એ જેટલા છે. તો આ અંતર કેટલું થાય? a/2 જેટલું થાય. એટલે અહીંયા સીધું જ લખી નાખો a/2 અંતર, બરાબર. બીજું, ખૂણા કેટલાના થવાના? તમને ખબર છે કે ચોરસ હોય તો ખૂણા કેટલાના? 45ના થવાના, અને બે 45ના થવાના. એટલે sin 45 વત્તા sin 45. તો sin 45 કેટલાનું? sin 45 એટલે કેટલું? 1/√2, અને બે વાર આવ્યું એટલે 2 × 1/√2 કરી નાખો. આ 2 નીકળી જશે, 2. એટલે μ0 એટલે ઉપર 2 છે અને એ આની સાથે નીકળી જશે. સમજાયું? એટલે આ ઉપર 4/4 એ જતું રહ્યું, એટલે μ0I ના છેદમાં આ √2 વધ્યું, √2πa. લ્યો, આવો જવાબ આવશે. પણ આ તો એકનું આવ્યું, તો આવા કેટલા ભાગ છે? 4 ભાગ છે. એટલે 4 ટાઈમ્સ આનો જવાબ આવશે, બરાબર. એટલે 4 ટાઈમ્સ કરી નાખો, અને આને જો સોલ્વ કરવું હોય તો શું થાય? 2√2 μ0I/πa. આવો જવાબ આવશે. લ્યો, બરાબર. અને કઈ તરફ એ ચુંબકીય ક્ષેત્ર હશે? તો કે અંદરની દિશામાં ચુંબકીય ક્ષેત્ર હશે. આવડે? બરાબર ને? ચાલો, ચાલો એક બીજો પ્રશ્ન છે, એ પણ જોઈ લઈ. જો બે પ્રવાહ ધારિત તાર આપેલા છે અને એનો પ્રવાહ આ રીતે બંને વચ્ચે એક લંબાઈ છે. અહીંયાની વાત છે, એટલે પ્રવાહ ધારિત તાર અંદર પ્રવાહ લઈ જાય છે. યાદ રાખજો, બંનેનો પ્રવાહ કેટલો છે? I જેટલો છે. પ્રવાહ અંદર લઈ જાય છે, બરાબર. પછી બંનેને જોડતી રેખાના મધ્ય બિંદુએ 4 મીટર જેટલી ઊંચાઈ ઉપર એક બિંદુ છે. ત્યાં આપણે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. અહીંયા આ 3 મીટર થાય છે અને આ પણ 3 મીટર થાય છે. અહીંયા તમારે બીની કિંમત કેટલી થાય એ શોધવાનું કીધું છે. વાત મારી સમજાણી? તમને આવી રીતે એક સિચ્યુએશન આપેલી છે કે બંનેને જોડતી, આ ખાલી દોરવા માટે કે બંને સીધી રેખાની જ વાત છે. ઓકે, 4 મીટર ઉપર ચુંબકીય ક્ષેત્ર કેટલું થશે એ વાત કરી છે. તો એકને લીધે પહેલાં લઈ લઈ. આમ તો બંનેને લીધે જોશો તો કઈ બાજુ ચુંબકીય ક્ષેત્ર આવે? તો કે આને લીધે જે ચુંબકીય ક્ષેત્ર છે એ આમ આવશે. આમ એટલે બંનેને જોડતી રેખાને લંબ દિશામાં આવશે. અને આને લીધે ચુંબકીય ક્ષેત્ર છે એ બંનેને જોડતી રેખાને લંબ આમ ઉપર તરફ જશે. મારી વાત સમજાય છે? ફરીથી એકવાર સમજાવું તમને કે આને, આ બેને જોડતી રેખા લંબ આમ નીચે તરફ જશે. એટલે બંનેને જોડતી રેખા લઈ લઉં તો આ છે, તો એને લંબ દિશામાં આમ નીચે તરફ ચુંબકીય ક્ષેત્ર જશે, બરાબર. અને આ બેને જોડતી રેખા આમ લંબ એને ઉપર તરફ જશે. એટલે પહેલા તો સમજો ને કે આવી કોઈ દિશામાં જશે, બરાબર. ચુંબકીય, તો બંને ચુંબકીય ક્ષેત્રના મૂલ્ય સરખા થશે. કારણ જુઓ તમે કે μ0 ગુણ્યા I માં ફેર નથી. પછી હું બીજું શું લઈ લઉં? તો અનંત લંબાઈના છે, એટલે આમ તો તમે 2π લઈ લો તો ચાલે. આ કેવા છે? અનંત લંબાઈના તાર છે. અનંત લંબાઈના તાર છે, બરાબર. ઓકે, હવે અંતર કેટલું થાય? તો તમને આ તો આવડે એવું છે. જો 4, 3 એટલે આ કેટલું હોવું જોઈએ? 5 મીટર હોવું જોઈએ, બરાબર.
તો આ 5 થાય, નહીં તો પાયથાગોરસનો નિયમ લઈ લેશું તોય ચાલશે. લંબ અંતર 5 થઈ ગયું, બરાબર. એકનું મૂલ્ય આટલું થશે એટલે આને થોડુંક સાદું રૂપ આપી દો, μ0I/10 પાઈ આ જવાબ આવશે. પણ બંને વચ્ચેનો હવે એંગલ લેવાનો છે, બંને વચ્ચેનો ખૂણો લેવાનો છે, બરાબર. તો કેટલો થશે એ તમે જુઓ. તો જેટલો ખૂણો આ બે વચ્ચે થાય ને એટલો જ ખૂણો, જો તમે વિચારો કે આને હું આમ લઈ જાઉં તો આ થઈ જશે. એનો મતલબ એમ કે આની વચ્ચેનો જે ખૂણો થાય એ જ આની વચ્ચેનો ખૂણો થશે, બરાબર. તો આ ને આની વચ્ચેનો મારે ખૂણો લેવો પડે, બરાબર. હવે બંને વચ્ચેનો ખૂણો કેટલો થાય તો તમે વિચારો કે આ 4 છે એટલે આ 37 થશે, આ 4 છે ને આ 3 છે એટલે આપણને ખબર છે કે આ 37 ડિગ્રી થાય, આ પણ 37 ડિગ્રી થાય, એટલે 37 ગુણ્યા 2. પણ એ કરવાની જરૂર નથી. હવે તમને ખબર પડી ગઈ કે બે સદિશ છે, સમાન મૂલ્યના છે. પહેલી વાત, એમની વચ્ચેનો ખૂણો તમને ખબર છે, તો તમને એનું પરિણામી સદિશ બી નેટ જો લેવામાં આવે તો તમને મેં કીધું હતું કે 2 ગુણ્યા 2માંથી એક સદિશનું મૂલ્ય ગુણ્યા cos થીટાના છેદમાં 2, એટલે આખો જે ખૂણો થાય એના છેદમાં 2 લઈ લેવાનું. આ મૂલ્ય આપશે તમને. આમાં દર વખતે સોલ્યુશન લેવાની જરૂર નથી. નહીં તો તમે શું કરો કે પહેલાનો વર્ગ વત્તા બીજાનો વર્ગ વત્તા 2 ઇન્ટુ ફર્સ્ટ સેકન્ડ પછી cos બંને વચ્ચેનો ખૂણો એવું કરો છો ને, પણ એનું જ સોલ્યુશન આ થાય છે. એટલે 2 ગુણ્યા 2માંથી એક સદિશનું મૂલ્ય ગુણ્યા cos 2 વચ્ચેના ખૂણાનું અડધું. ઓકે, તો હું અહીંયા લખી નાખું પહેલાં તો 2 પછી b એટલે μ0I/10 પાઈ પછી cos 2 વચ્ચેનો ખૂણો 37 પ્લસ 37 ભાગ્યા 2 એટલે 37 જ થાય જવાબ સીધો, એટલે આમ જ થઈ જશે. તો cos 37 એટલે તમને ખબર છે μ0I/10 પાઈ cos 37 એટલે 4/5. cos 37 એટલે કેટલું થાય 4/5. હવે સોલ્યુશન લઈ જવો જોઈએ શું થશે. તો આને લીધે 5 આવશે એટલે 4/25 μ0I/π. મારા ખ્યાલથી આવો જવાબ આવવો જોઈએ. અને એની દિશા કઈ તો કે એ બંનેને જોડતી રેખાના અક્ષની દિશામાં આવે. આમાં કદાચ જવાબ તો જોવો પડશે. જવાબ ઓલમોસ્ટ એવો જ છે, કંઈ બીજું છે નહીં. 4/25 જેવો જ છે. તમે એકવાર ચેક કરી નાખજો, આમાં કંઈ ભૂલ નથી ને. યાદ રાખજો કે આની દિશામાં નથી, આ સદિશ ને આ દિશા બે એક નથી, એટલે મેં અહીંયા લીટી ડોટેડ લીટી દોરી કે બંને એકબીજા ભળી ન જાય, બરાબર. આને લીધે અહીંયા અને આને લીધે અહીંયા ચુંબકીય ક્ષેત્ર સમાન થાય છે, એ આટલું થાય છે. પછી બે ચુંબકીય ક્ષેત્રો વચ્ચે કંઈક ખૂણો બને છે, એટલે એનું પરિણામી મૂલ્ય આટલું લેવું પડે આપણે. બસ હું એ કહેવા માગું છું, બરાબર. ઓકે, ચાલો. ચાલો એના પછી એમાં તમને એક ક્વેશ્ચન પૂછું કે આપણે જે લીધું હતું ને અહીંયા તો વચ્ચેનો બિંદુ લીધેલું હોય, બરાબર. જો બંનેને જોડતી રેખાનું વચ્ચેનું બિંદુ હોય તો શું થાય તમે વિચારો. તો આ ક્રોસ તો આને લીધે ચુંબકીય ક્ષેત્ર આમ નીચે થશે, થાય નીચે. તો પહેલાને લીધે ચુંબકીય ક્ષેત્ર નીચે, બીજાને લીધે ચુંબકીય ક્ષેત્ર ઉપર થાય. તો બંને ચુંબકીય ક્ષેત્ર સમાન મૂલ્યના છે અને પરસ્પર વિરોધી છે. તો વચ્ચેના બિંદુએ શું થશે, ચુંબકીય ક્ષેત્રનું ટોટલ 0 થશે. આ એક પોઈન્ટ તમે એમાં પાછો લખી લેજો. શું પોઈન્ટ લખવાનો છે
જો બંને વચ્ચે જોડતી રેખાનું વચ્ચેનું એક્ઝેક્ટ બિંદુ હોય તો એકને લીધે ચુંબકીય ક્ષેત્ર ઉપર, બીજાને લીધે ચુંબકીય ક્ષેત્ર નીચે, એટલે ટોટલ ચુંબકીય ક્ષેત્ર નાશ થાય. બીજી એક વસ્તુ એ પણ સમજાવી દઉં કે જો પ્રવાહ બે સમાંતર તારમાં એક જ દિશામાં સમાન મૂલ્યનો પ્રવાહ વહેતો હોય તો બંનેની વચ્ચે ચુંબકીય ક્ષેત્ર વચ્ચેના બિંદુએ શૂન્ય થઈ જાય છે. બરાબર. બે સમાન પ્રવાહધારિત તારની વચ્ચેના બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શૂન્ય થઈ જાય છે. અને એ જ જો તારમાં એકનો પ્રવાહ ઉપર લઈ લે અને બીજાનો પ્રવાહ નીચે લઈ લે તો શું થશે? આને લીધે તો નીચે આવશે, પણ આને લીધે તમે જુઓ કે આમ બહાર આવે છે પ્રવાહ, આમાં, એટલે આમ પ્રવાહ બહાર આવે એટલે એનું નીચે આવશે, તો ચુંબકીય ક્ષેત્રનો સીધો શું થઈ જશે? સરવાળો થઈ જશે. આપણે જે આવ્યું હતું ને μ0I/10π એવું કંઈક જે આવ્યું હતું એનો ડબલ કરી નાખવાનો. ક્લિયર? ઓકે. તો આવા પ્રશ્નો પણ નાના મોટા બને છે ને આ પ્રશ્નો એટલા ડિફિકલ્ટ નથી, બહુ ઇઝી છે. આપણે ખાલી નિયમનો ઉપયોગ કરીને એના સોલ્યુશન્સ લેતા હોય છે. ચાલો ત્યારબાદ એક જ મિનિટ. હા, તમને એક તકતી આપેલી છે. આ પ્રશ્ન મેં ક્યાંક જોયો હતો પણ એક્ઝેક્ટ યાદ નથી આવતું કે કઈ જગ્યાએ હતો. આવી એક તકતી હતી પણ એ સોલ્યુશન તો તમને આવડે એવું છે અને તકતી અનંત લંબાઈની છે. બરાબર. અને એ તકતીમાં કુલ પ્રવાહ I જેટલો વહે છે. એ તકતીથી તમે તકતીની પહોળાઈ છે A અને એનાથી તમે L અંતરે એક બિંદુ તમે રાખેલું છે P બિંદુ. તો P બિંદુ ઉપર ચુંબકીય ક્ષેત્ર લેવાનું છે. વાત સમજો છો કે તકતી અનંત પહોળાઈની છે. બરાબર. અહીં લખી જ નાખીએ આપણે કદાચ તકતી અનંત લંબાઈની છે. તકતી જો અનંત લંબાઈની હોય તો આ બિંદુએ એનું મેગ્નેટિક ફિલ્ડ કેટલું આવે, ચુંબકીય ક્ષેત્ર કેટલું આવે. તો તમારે પહેલાં શું કરવું પડે કે પહેલાં તો તકતીની અંદર dx જાડાઈનો ખંડ લેવાનો, કારણ કે આમાં તો પ્રવાહ વહેંચાઈ જાય છે અને એ આનાથી x જેટલા અંતરે છે એમ વિચારવાનું, કારણ કે પ્રવાહ અહીંયા વીજભારો બધી જગ્યાએથી વહે છે. નદીનો પ્રવાહ I ખરો, પણ નદીની પહોળાઈ જો ટૂંકાવી નાખો તો પ્રવાહ પાછો બદલાઈ જશે. બરાબર. તો આપણે એ લેવાનું થાય. તો પહેલાં તો હું એમ કહું, જો સૂત્ર આ જ છે કે B બરાબર μ0I/, અનંત છે એટલે 2πd. તો અહીંયા અત્યારે શું લઈશ? μ0 I મને નથી ખબર, I હું અત્યારે I' લખું, અથવા તો જો સોલ્વ કરી નાખીએ આપણે I કેટલું થાય. તો એમ લખો કે જ્યારે પહોળાઈ A હોય ત્યારે પ્રવાહ I, જ્યારે પહોળાઈ dx હોય ત્યારે પ્રવાહ કેટલો? બરાબર. તો એ પ્રવાહ થશે. તો કેટલો થશે? I dx ભાગ્યા A. ક્લિયર? બાય 2π અને x. આ જે છે તાર ગણી લો, આને અનંત લંબાઈનો તાર ગણી લો, એની પહોળાઈ તમે dx ગણી લો. બરાબર. તો એ dx પહોળાઈમાંથી જે પ્રવાહ પસાર થાય છે એને લીધે ચુંબકીય ક્ષેત્ર dB જેટલું બને છે એમ વિચારી લેવાય. બરાબર. ઓકે. ચાલો તો હવે આને આખું સોલ્વ કરીએ તો શું થાય? μ0I/2πa એટલું તો અચળ છે, પછી dx/x આવું થઈ જશે. તો આનો યુઝ કરીને dB જો તમે લેશો તો μ0I/2πa સંકલન dx/x, μ0I/2πa આને ln x અને લિમિટ લખવાની, લિમિટ નાનાથી મોટાની લખવાની, એટલે L થી લઈને L+a લેશો, L+a. તો આ સીધું જ જવાબ લખું તો μ0I/2πa
ln l પ્લસ એ ભાગ્યા l આમ લખી લેવાય સીધું, અથવા તો 1 પ્લસ l બાય એ. આ જવાબ આવશે ચુંબકીય ક્ષેત્રનો. આ ક્વેશ્ચન કોઈ જગ્યાએ આવેલો છે, એક્ઝેક્ટ મને ખ્યાલ નથી કે JEE લેવલનો કે પછી નીટના લેવલનો PMTમાં આવેલો છે, પણ ઇઝી છે એટલે તમે કરી શકો છો. તકતી આપેલી છે પહોળાઈની, એ તકતીને લીધે બી ઉપર તમારે મેગ્નેટિક ફાઇન્ડ કરવું છે, મેગ્નેટિક ફિલ્ડ. તો આ રીતે એનું સોલ્યુશન તમને મળી જાય. રાઈટ, ઓકે. ચાલો, એવો ને એવો એક પ્રશ્ન છે. એ જુઓ, જો એની અંદર આ રીતે તમને આલ્ફા ખૂણે 2 વાહકો આપેલા છે અનંત લંબાઈના. એમાં પ્રવાહ આમ જાય છે અને પ્રવાહ બેયનો સેમ છે. આ ખૂણો કેટલો છે? આલ્ફા છે. બરાબર. હવે બંનેને જોડતી રેખા, બાયસેક્ટર એટલે દ્વિભાજક, ખૂણાનો દ્વિભાજક. એ બિંદુ ઉપર, એ બિંદુ ક્યાંક P બનાવ્યું છે આપણે, અને એની લંબાઈ આ લંબાઈ કેન્દ્રથી કેટલી છે? D જેટલી છે. અને તમને પૂછે છે કે અહીંયા ચુંબકીય ક્ષેત્ર કેટલું? કોણનો દ્વિભાજક છે. હા, આ યાદ રાખજો. OP એ કોણ દ્વિભાજક. બરાબર. બાકી તો કંઈ બીજી જરૂર નથી. ઓકે, તો પહેલાં દિશા લઈ લો તમે. પ્રવાહ આમ જાય છે એટલે અંદરની દિશામાં છે. બરાબર. અને આમાં પ્રવાહ આમ છે એટલે બહારની દિશામાં આવશે. એટલે એ ચેક કરવાનું કે બંનેને લીધે ચુંબકીય ક્ષેત્ર સમાન મળે છે કે જુદું. આમ તો તમે જોશો તો બધા જ એના કોઓર્ડિનેટ્સ બધું સમાન થવાનું છે. એકને લીધે ચુંબકીય ક્ષેત્ર અંદર છે અને બીજાને લીધે પ્રવાહ જાય છે એટલે બહાર છે. તો એનો મતલબ એમ કે તમે આમાં જવાબ શું કરી શકશો? ત્યાં ચુંબકીય ક્ષેત્ર કેવું આવે છે? 0 આવે છે. પણ જો હું આને ઉલટાવી નાખું, આમ કરી નાખું, આપણે જો પ્રવાહની દિશા બેયના દાખલા ગણી નાખશો. જો પ્રવાહની દિશા આમથી આમ જતી હશે તો સમાન અંતરે આવેલા બિંદુ પાસે, મેં આ દાખલો તમને કીધો હતો ને, હમણાં જ વાત કરીને, આ બિંદુ ઉપર એ ને એ, ત્યાં શું આવે? જો પ્રવાહ આમ જતો હોય તો 0 આવે, એવું કીધું હતું મેં તમને. બરાબર. કારણ કે એકને લીધે આમ અંદર જાય છે અને બીજું આમ બહાર આવે છે, તો બીજાને લીધે બહાર આવે છે. બેયનું ચુંબકીય ક્ષેત્ર એકબીજાને નષ્ટ કરી નાખે. તો એ બિંદુ પણ ખૂણાના દ્વિભાજક ઉપર જ છે. જુઓ તમે, તો તમે ખૂણો ગમે તેટલો રાખશો, 90 રાખો કે ગમે તેટલો રાખશો, આમ તો ખૂણાના દ્વિભાજક ઉપર હોય તો એક નોંધ લખી નાખો કે આપેલા બિંદુએ જોડેલા 2 વાહકો વચ્ચે કોઈ પણ કોણ હોય અને તેમનો પ્રવાહ બિંદુથી અનંત તરફ અથવા અનંતથી બિંદુ તરફ સમાન રીતે આવતો હોય તો તેના કોણના દ્વિભાજકના તમામ બિંદુ પર, કોણના દ્વિભાજકના તમામ બિંદુ પર ચુંબકીય ક્ષેત્ર 0 થાય છે. કોણના દ્વિભાજકના તમામ બિંદુ પર ચુંબકીય ક્ષેત્ર 0 થાય છે. બોલો, સમજ પડી ગઈ? ઓકે, પણ હવે થોડું જુદું લઈ લઈ. મેં કીધું આમ, તો આમાં પ્રવાહ અંદર જાય છે એટલે આમ જશે અંદરની તરફ. આમાં પ્રવાહ આમ જાય છે તો એ પણ અંદર, એટલે ડબલ થશે. પહેલાં એ વાત સમજી લો. એટલે આપણે એમ લખી જ રાખીએ કે B નેટ બરાબર 2B. બરાબર. 2B એટલે એકને લીધે જે ચુંબકીય ક્ષેત્ર આવે એ.
ઓકે, બી બરાબર શું લખવું પડશે? મ્યુ 0 આઈમાં વાંધો નથી. પછી આ અનંત લંબાઈનો છે? ના, એક છેડો સીમિત લંબાઈમાં આવે છે, એક છેડો અનંત આવે છે. એટલે પહેલાં તો હું અહીંયા 4 લખી નાખું, પછી પાઈ લખી નાખું, અને હવે લંબ લેવો પડશે મારે આ, બરાબર, આ લંબ લેવો પડશે. તો ખૂણો આ કેટલો થશે? આખો કોણ છે આલ્ફા, તો આટલો કોણ છે આલ્ફા બાય 2. એટલે હું શું કરી શકીશ? ડી કોસ આલ્ફા બાય 2. અહીં શું લખવાનું? ડી કોસ આલ્ફા બાય 2. એની આ લંબ લંબાઈ થશે. ક્લિયર? ઓકે, ચાલો પછી એક તો તમને ખબર છે સાઈન 1. આની માટે આ છેડો અનંત, એટલે સાઈન 90 તો લખી જ નાખશો સીધો જ. પછી બીજો ખૂણો કેટલો થશે? આ જો આલ્ફા બાય 2 થયું તો આ કેટલો ખૂણો થશે? 90 માઇનસ, અહીં લખી નાખો, 90 માઇનસ આલ્ફા બાય 2 બીજો ખૂણો. એટલે અહીંયા પાછું શું લખશો? સાઈન 90 માઇનસ આલ્ફા બાય 2, સાઈન 90 માઇનસ આલ્ફા બાય 2 આવું થશે. એટલે આમ તો કેલ્ક્યુલેશન એટલી ડિફિકલ્ટ નથી, બરાબર. તો જવાબમાં મ્યુ 0 આઈ બાય 4 પાઈ ડી, પછી 1 બાય કોસ આલ્ફા બાય 2, પછી આ થશે 1 પ્લસ કોસ આલ્ફા બાય 2 થાય ને, 90 માઇનસ આલ્ફા બાય 2 એટલે કોસ આલ્ફા બાય 2 થશે. બસ, તો આને સોલ્વ કરી રાખવાનું. એટલે મ્યુ 0 આઈ અપોન 4 પાઈ ડી, બરાબર. આને 1 બાય કોસ એટલે શું કહેવાય? એને કોસેક, સોરી સેક, સેક આલ્ફા બાય 2, અને કોસ બાય કોસ એટલે 1. તો આવો જવાબ આવશે. એટલે આલ્ફાનું જે કિંમત હોય એના પ્રમાણસર એની સેકની કિંમત લેવાની, એટલે 1 બાય કોસની કિંમત લેવાની. ઇન શોર્ટ, તો તમને એ જવાબ મળી જાય. એક મિનિટ, આ મારી ભૂલ થઈ છે. આ કોસ નથી લેવાનું. આ ડી કોસ આલ્ફા બાય 2 છે ને, એની જગ્યાએ શું લખવાનું છે? સાઈન આલ્ફા બાય 2 આવશે ને. આ લંબાઈ લેવાની છે, એટલે ડી સાઈન આલ્ફા બાય 2 છે. સાઈન ડી સાઈન આલ્ફા બાય 2. એટલે હવે હા, અહીંયા ભૂલ પડશે આપણે. તો આ શું થઈ જશે? કોસ 90. કોસ 90 એટલે કેટલું થશે? 1 બાય સાઈન, એટલે કોસેક આલ્ફા બાય 2 પ્લસ કોટ આલ્ફા બાય 2. એકવાર ચેક કરી લો, બરાબર, આવું થશે. તો આ એકનું થયું. આને આપણે ડબલ કરી નાખીએ એટલે બી નેટ કેટલું થશે? બી નેટ બરાબર મ્યુ 0 આઈ ના છેદમાં 2 પાઈ ડી, ડબલ કરી નાખ્યું, કોસ કોસેક આલ્ફા બાય 2 પ્લસ કોટ આલ્ફા બાય 2. આવું આનો જવાબ આવવો જોઈએ. કરેક્ટ? એકવાર ચેક કરવું પડે. બરાબર છે. આમ તો કેલ્ક્યુલેશનમાં કંઈ ભૂલ નથી, બરાબર. કોસેક ને કોટનો કંઈક રિલેશન આમ તો જરૂર નથી. આ કદાચ વેલ્યુ આપેલી હોય તો એમાંથી તમે એ કોસેક અને કોટનો રિલેશન નોટ ડાઉન કરી શકો, બરાબર. ચાલો, અત્યારે તો એ વેલ્યુ નથી. તો આજે આપણે આટલું રાખીએ. નેક્સ્ટ ટાઈમ આમાં મેગ્નેટિક ફિલ્ડના વધારે દાખલા છે, એ પણ આપણે કેલ્ક્યુલેશન કરશું. મેં જે ચેપ્ટર્સ કરાવ્યા છે એ ચેપ્ટર્સના તમે દાખલાની પ્રેક્ટિસ કરતા રહેજો, બરાબર. અને કોઈ એવા ક્વેશ્ચન્સ હોય તો તમે એ મને કદાચ વોટ્સએપમાં મેં વાત કરી હતી કે કોઈને પણ તકલીફ હોય તો આપણે વોટ્સએપમાં મને મોકલી દેવાનો. તો મારો વોટ્સએપનો નંબર છે 94090430 અને 60. આ વોટ્સએપ છે, બરાબર. આ વોટ્સએપનો નંબર છે. અને કોઈ જી નીટને લગતું, હવે કારણ કે ફોર્મ વગેરે ભરાશે, તો જી નીટને લગતું કંઈ પૂછવાનું હોય
તો એકવાર મેસેજ કરજો, ફોન કરવાની જરૂર પડે તો ફોન પણ કરજો, બરાબર. પણ તમારે જો જે કંઈ પણ પ્રોબ્લેમ્સ હોય કે તમારે નવા કોઈ પ્રશ્નો તમે કરતા હોય, ન આવડતા હોય, જે સેક્શન્સ લીધા છે એ સિવાય નહીં, કદાચ બીજા ચેપ્ટરના પણ પૂછવાના હોય તો તમે આ વોટ્સએપ આ નંબર ઉપર કરવો તો હું તમને રિપ્લાય કરીશ, સોલ્વ કરીને આપીશ, બરાબર. ચાલો આટલું રાખીએ. થેન્ક યુ.